वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 5 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે વિશે અભ્યાસ કરીશું। તો ચલો સૌપ્રથમ આપણે અહીં એક પ્રવૃત્તિ આપી છે તે કરીએ અને પ્રકરણની શરૂઆત કરીએ। ચાલો રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ। રંગનું એક ટીપું તમે જે બોલ પેન યુઝ કરો છો અથવા વોટર કલર યુઝ કરો છો તેના ઉપયોગથી આપણે એક પેટર્ન બનાવવાની છે। મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવી છે, તમે પણ તે બનાવી શકો છો। જો તમને અહીં બે પેટર્ન દર્શાવવામાં આવી છે, પેટર્ન એ અને પેટર્ન બી। તમે આકૃતિમાં અહીં જોઈ શકો છો કે પેટર્ન એ બતાવી છે અને પેટર્ન બી બતાવી છે। તો એને કઈ રીતે બનાવી છે તે આપણે હવે શીખવાનું છે। તમારે પણ ઘરે આ રીતે પેટર્ન બનાવવાની રહેશે। તમારી પેટર્ન બનાવો। સૌપ્રથમ શું કરવાનું છે, કાગળનો એક ટુકડો લેવાનો છે, તેને અડધો ઘડી વાળવાનો છે। કાગળનો ટુકડો લેવાનો અને એને અડધો ઘડી વાળી દેવાનો છે। હવે ઘડીને ખોલો અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો। જો જે રીતે કાગળ આપણે વાળ્યું અને વચ્ચે ઘડી પડી ગઈ છે, બરાબર, ત્યાં એક રંગનું ટીપું મૂક્યું। હવે તેને બે વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય। એને બે વખત વાળવાનો છે, એક વખત આડો વાળવાનો પછી આમ ઊભો વાળી દેવાનો જેથી કાગળને દબાવવાનો અને રંગ ફેલાઈ જાય। હવે તેને ખોલો અને જુઓ એક સુંદર પેટર્ન તૈયાર થાય છે। જુઓ તમને એ બતાવી છે એક સુંદર મજાની પેટર્ન દોરીને, બરાબર। તો આ રીતે તમારી એક પેટર્ન તૈયાર થશે। તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને બે ટુકડા બરાબર થઈ જાય। તો હા, આપણે એવું કરી શકીએ। તમે તે કેટલી રીતે કરી શકો છો તે આપણે જોઈએ। તો જુઓ, હા, આ પેટર્નને એવી રીતે કાપી શકું કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને બે બરાબર ટુકડા થઈ જાય। તે ફક્ત એક જ રીતે થઈ શકે છે। જુઓ, આ જે પેટર્ન બતાવી છે એમાં આપણે જો ઊભી રેખા દોરીએ, બરાબર છે, દર્પણ રેખા જેને કહેવામાં આવે, તો ઊભી રેખા આપણે દોરીએ, બરાબર છે। આ જે બતાવી છે તૂટક રેખા તે દર્પણ રેખા છે, તો એ ફક્ત એક જ રીતે થઈ શકે છે। જો આપણે એને ઊભું કાપીશું તો જ એના બે સરખા ભાગ થશે, આડું કાપવા જઈશું તો એના બે સરખા ભાગ થશે નહીં, એટલે ફક્ત એક જ રીતે થઈ શકે છે। હવે નીચે એક પેટર્ન બતાવી છે બીજી, જુઓ કે તૂટક રેખા આ આકારને બે અડધા ભાગમાં વહેંચે છે। જો આ તૂટક રેખા બતાવી છે આકૃતિમાં, તેને બે સરખા ભાગમાં વહેંચે છે। બે સરખા ને બે અડધા ભાગમાં, એક ભાગ અને બીજો ભાગ। હવે પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે। જે ડાબી બાજુનો પૂરો ભાગ જે અડધો ભાગ છે તે જમણી બાજુના ભાગને પૂરેપૂરો નહીં ઢાંકતો, બરાબર છે। તો આથી આ બે અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને। આ બંને ભાગ કેવા છે, અલગ અલગ ભાગ છે। બંને ભાગ કેવા છે, અલગ અલગ છે, તેથી પૂરેપૂરું ચિત્ર બનશે નહીં। દર્પણ સામે આપણે મૂકીશું તો પૂરેપૂરું ચિત્ર બને નહીં। હવે બીજા આકારને જોઈએ આપણે। જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે, તેથી આ બે અડધા ભાગને દર્પણ સામે રાખતા ચિત્ર પૂરું બનશે। જુઓ, આ એક અડધો ભાગ અને આ બીજી બાજુનો અડધો ભાગ, આ બે ભાગને એકબીજાની ઉપર આપણે મૂકી દઈએ। ચલો આને આપણે વાળી દઈએ છે આ બાજુ તરફ, આ જે પહેલો ભાગ છે એને બીજા ભાગ તરફ આપણે વાળી દઈએ છીએ, તો આવો આકાર મળે છે આપણને। બાજુમાં જે આકૃતિ બતાવી છે 3 નંબર, આપણે એને આપી દઈએ નામ। તો 3 નંબરની જે આકૃતિ બતાવી છે એવો આપણને આકાર મળે છે। હવે એને આપણે દર્પણ સામે રાખીશું, એટલે કે અરીસાની સામે મૂકીશું તો આપણને બીજી તરફ પણ આવો જ ત્રિકોણ દોરેલો દેખાશે। અહીંયા વર્તુળ હશે, ઉપર આ અર્ધવર્તુળ હશે, એટલે આખું ચિત્ર તમને કમ્પ્લીટ થયેલું દેખાશે। હવે આ ચિત્ર માટે વિચારો। જો નીચે પર્સ આપેલું છે, બરાબર, એના ઉપર જે ચિત્ર દોરીને આપેલું છે એના માટે પણ બંને ચિત્ર કેવા છે, સરખા છે।
તે જ રીતે બાજુમાં તારો આપેલો છે, બાજુમાં શું આપેલું છે? તારો આપેલો છે. તો એ તારા માટે પણ આપણે જોઈએ કે એકબીજાની ઉપર એક આવી જાય છે. આપણે અડધું વાળીશું એને, બરાબર, આ તરફ તો આવી જશે, અને આ તરફ વાળીશું તો પણ એકબીજાની ઉપર આવી જશે. તો આ સમમિતતા ધરાવે છે. સમમિતતા ધરાવે છે એટલે કે અડધો ભાગ એના ઉપર મૂકવાથી એના જેવું જ પાછું ચિત્ર બને છે, એટલે સમમિતતા એને કહેવામાં આવશે. સમમિતતા અહીં લખીને બતાવી દઉં છું. સમમિતતા અથવા સમમિતિ, પૂરેપૂરો ભાગ ઢાંકી દે અને એના જેવો જ સરખો ભાગ હોય તો તે સમમિતિ ધરાવે છે અથવા તો સમમિતતા ધરાવે છે તેમ કહેવાય. પછી છે જુઓ, આપણાને અહીં અલગ અલગ ચિત્ર આપેલા છે કે તૂટક રેખાથી બે ભાગમાં વહેંચતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી ચિત્ર પૂરું બનશે તે આપણે શોધવાનું છે. ચિત્ર 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15, કુલ 15 ચિત્ર આપેલા છે. તો એના માટે આપણે પૂછ્યું છે કે નીચે આપેલા આકારો ચિત્રમાંથી તૂટક રેખાથી બે ભાગમાં વહેંચતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી ચિત્ર જે છે તે પૂરું બનશે તે આપણે શોધવાનું છે. તો 5, 6, 7, 8, 13 અને 15. 5, 6, 7, 8, 13 અને 15. જુઓ, આ 5મા નંબરનું ચિત્ર છે એને આપણે અરીસાની સામે મૂકીશું તો આ બાજુ જેવું ચિત્ર છે એવું જ આ બાજુ આપણને મળશે, બરાબર. અરીસાની સામે મૂકીશું તો મળશે. તો આપણે એને ખરું કરીએ. 5મા નંબરનું, પછી 6ઠ્ઠા નંબરમાં પતંગિયું બતાવ્યું છે તો એને અરીસા સામે મૂકીશું તો ફરી આપણને એવું મળશે. 7મા નંબરનું જે ચિત્ર બતાવ્યું છે નીચે ગુલાબી કલરનું, જુઓ, તો ગુલાબી કલરનું ચિત્રને પણ આપણે અરીસાની સામે રાખીશું તો એના જેવું જ આપણને જોવા મળશે, એટલે 7મા નંબરનું ચિત્ર પણ એવું છે. પછી 8મા નંબરના ચિત્રને જો આપણે અરીસાની સામે મૂકીશું તો આપણને એવું જ મળશે. પછી 9મા નંબરનું આપણે મૂકીશું તો એવું નહીં મળે. 10મા નંબરનું મૂકીશું તો પણ એવું નહીં મળે. 11મા નંબરનું મૂકીશું તો પણ એવું નહીં મળે. 12મા નંબરનું મૂકીશું તો પણ નહીં મળે. 13મા નંબરનું મૂકીશું તો આપણને મળશે, કેમ કે માછલી છે એને આપણે મૂકીશું એની સામે તો આપણને મળશે. 13મા નંબરનું જે ચિત્ર છે તે આપણને મળશે. 14મા નંબરનું ચિત્ર નહીં મળે. 15મા નંબરનું જે ચિત્ર છે તેને આપણે ફરી વાળીશું તો એ મળશે. તો આપણને અહીંયાથી એવું ખબર પડે કે કયા કયા આકારો છે એવા, તો કે ચિત્ર નંબર 5, 6, 7, 8, 13 અને 15 ના આકારોનો જે તૂટક રેખાથી દર્શાવેલો ભાગ જે છે તે દર્પણ સામે આપણે રાખીશું તો એક સમાન ચિત્ર બનશે, એટલે કે આખું પૂરેપૂરું ચિત્ર બનશે. હવે ચિત્ર નંબર 1 અને 4માં શેડ હોવાથી દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનતું નથી. જો પહેલું ચિત્ર અને ચોથું ચિત્ર, હવે તમે કહેશો કે આ ચિત્ર તો સાચું જ છે ને, પણ અહીંયા જુઓ, આ બાજુ ગુલાબી કલર છે ને અહીંયા નીચે ડાબી તરફ છે, ઉપર જમણી તરફ ગુલાબી કલર, નીચે ડાબી તરફ, એટલે પહેલું ચિત્ર બને નહીં. હવે ચોથા નંબરનું ચિત્ર છે એમાં પણ શેડ છે એટલે એ પણ બનશે નહીં, એટલે એ વસ્તુ પણ ખોટી છે, એટલે કે એમાં દર્પણ સામે રાખવાથી પૂરેપૂરું ચિત્ર બનશે નહીં. ચિત્ર નંબર 3માં ઊભી લીટી મધ્યમાંથી પસાર થતી નથી. ચિત્ર નંબર 3 છે જે, બરાબર, પાંદડું, તે મધ્યમાંથી પસાર થતી નથી. જુઓ, એક બાજુ વધારે પાંદડાનો ભાગ છે અને એક બાજુ ઓછા પાંદડાનો ભાગ છે, એટલે એકબીજાની ઉપર મૂકવાથી એ પૂરેપૂરું ચિત્ર બનશે નહીં. પછી તેથી તેમાં દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનતું નથી. પછી છે દર્પણની રમત. અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ બહાર ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણ એ જેવું દેખાશે. તો જુઓ, એક સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ. તમે કોઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે. એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા ઉપર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે તે આપણે શોધવાનું છે. તો ચલો શોધી નાખીએ. તો સફેદ પેટીમાં દર્શાવેલી આકૃતિ જુઓ. તમે કઈ તૂટક રેખા પર રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે, તો એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે. તો જુઓ, દર્પણને ઊભી તૂટક રેખા ઉપર રાખવાથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે. જો આપણે દર્પણને ઊભી તૂટક રેખા પર રાખીશું ત્યારે બીમાં દર્શાવેલો આકાર આપણને મળશે. અહીં આપણે ગોઠવીએ, બરાબર, આ જે રેખા છે ઊભી તૂટક રેખા, બરાબર, એના ઉપર આપણે દર્પણને મૂકીએ, દર્પણને ઊભી તૂટક રેખા પર મૂકીએ ત્યારે આકૃતિ બી છે એમાં દર્શાવેલો આકાર આપણને દેખાશે અને જમણી તરફનો ભાગ દર્પણ નીચે ઢંકાશે. જમણી તરફનો જે ભાગ છે એટલે આ જે ભાગ છે તે દર્પણની નીચે આવશે, દર્પણની નીચે આવશે અને આ ભાગ છે તેનું પ્રતિબિંબ આ બાજુ પડશે.
ચિત્ર 2 છે, પ્રશ્ન 2 છે, નીચે આપેલ ચિત્રમાં સફેદ પેટી પર એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેના પછીનું ચિત્ર બને. નીચે આપેલ ચિત્રમાં સફેદ પેટી પર એક એવી રેખા દોરો કે જેના ઉપર દર્પણ રાખતા તેના પછીનું ચિત્ર બનશે. તો જુઓ તમને અહીં બતાવેલું છે કે અહીં આપણે રેખા દોરીએ છીએ તો એના સામેનું જે ચિત્ર છે તે આ બાજુ પડે છે. તો પ્રતિબિંબ તમે અહીં જોઈ શકો છો. અહીંયા સીધી ઊભી રેખા આપણે કરીએ, બરાબર છે, તો આ જેવું ચિત્ર છે ડાબી તરફનું એવું જમણી તરફ દેખાય છે. પછી અહીંયા ક્રોસ લાઈન કરીને બતાવ્યું છે કે ક્રોસ લાઈન કરી છે તો આ જે ઉપરનો ભાગ છે તે નીચે તરફ મળે છે આપણને, બરાબર છે. તો એ આપણે અહીં દોરીને બતાવીએ એની માટે દર્પણ રેખા જુઓ તો એ સામે આપણને મળે છે એવું. તે જ રીતે અહીંયા જુઓ, અહીંયા આડી લાઈન જે બતાવી છે, બરાબર છે, તેનું પ્રતિબિંબ અહીં બતાવેલું છે. જો અહીંથી આપણે કટ કરી નાખ્યું, આટલો આ ભાગ જે છે દર્પણનો ઉપરનો ભાગ, તે ઉપરનો ભાગ એ નીચે તરફનું પ્રતિબિંબ બને છે અડધું જુઓ. તો આ અહીંયા આડી તૂટક રેખા બને છે. તેના પછી જુઓ બીજી આકૃતિ આપી છે. તો બીજી આકૃતિમાં અહીંયા જે ક્રોસ લાઈન બતાવી છે તૂટક રેખા આપણી, તેવું જ આકાર અહીંયા બને છે. એ અહીંયા સીધું કરીને બતાવેલું છે. તો આપણે પણ એ દોરી દઈએ. તો આ રીતે બને છે બંને આકારો. વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે. સફેદ ખાનામાં એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ ખાનામાં કેવી રીતે રેખા દોરી છે તે જુઓ, જેથી તેને દર્પણમાં જોતા બાજુમાં આવેલું ચિત્ર દેખાય છે. તો જુઓ અહીંયા જે બતાવ્યું છે, બરાબર છે, ચિત્ર એમાં એવું જ એની બાજુમાં આકાર દર્શાવેલો છે, બરાબર. તો જુઓ અહીં તમે જોઈ શકો છો ઉદાહરણમાં જે બતાવ્યું છે તે કે અહીંયા આપણે જ્યારે દોરીએ છીએ રેખા ત્યારે આપણને એના બાજુમાં જે આકાર બતાવેલો છે એવો આકાર જોવા મળે છે. તે જ રીતે એની નીચેનું જે ઉદાહરણમાં જે બીજી આકૃતિ દોરેલી છે એ પણ એના જેવો બાજુમાં દેખાય છે, સંમિતતા ધરાવે છે. પછી નીચે ત્રીજો આકાર દોરેલો છે, એમાં પણ આપણને સંમિતતા જોવા મળે છે. અહીંયા જુઓ, અહીંયા જે ઊભી લાઈન આપેલી છે, તૂટક રેખા ઊભી આપેલી છે, તે જ રીતે અહીંયા આપણે બીજું દોરેલું છે. અહીંયા ઊભી રેખા કરીએ આપણે તો આપણને જોવા મળશે સંમિતતા. તે જ રીતે અહીંયા જે બીજું નીચે આકૃતિ બતાવેલી છે એમાં તૂટક રેખા બતાવેલી છે, એના પરથી આપણે બાજુની આકૃતિ દોરેલી છે. તો જુઓ પહેલા તો અહીંયા તૂટક રેખા બતાવેલી છે. તો તે જ રીતે આ બાજુ પણ તૂટક રેખા આપણે દોરી શકીએ અહીંયા. તે જ રીતે અહીંયા જુઓ તૂટક રેખા દોરીને બતાવેલી છે, એના પરથી આપણે આકાર દોરવાનો હતો તો અહીંયા બતાવેલી છે તૂટક રેખા પરથી. હવે છે અડધો આંટો ફેરવો. એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર હતો તે તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી કરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી. અહીં નીચે જો તિજોરી બતાવી છે તેના જેવી તિજોરી હતી રાજાની, બરાબર. તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી. તિજોરીનો જે હાથો છે, હેન્ડલ છે, તે અડધો ફેરવીએ એટલે તિજોરી ખુલી જતી હતી. હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. ફરી પાછું અડધો આંટો ફેરવે તો તિજોરી બંધ થઈ જતી હતી. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો. તમે તેના કારણનું અનુમાન કરી શકો છો? તો કે હા, કલર જે સરખા છે એ રંગને કારણે તેઓ ખુલ્લી મૂકી દેતા હશે. કારણ કે ગમે તેટલું અડધું ગોલ ફેરવશે તો પણ એને એવું જ લાગશે કે ખુલ્લી જ છે અથવા બંધ જ છે, એને એવું લાગશે એટલા માટે. હવે અહીં જુઓ નીચે બતાવ્યું છે ખુલ્લી અને બંધ. તો આપણે આ આકૃતિ જોઈને આપણે નક્કી ના કરી શકીએ કે કઈ આકૃતિમાં તિજોરી ખુલ્લી હશે કે કઈ તિજોરીમાં આકૃતિ બંધ હશે. કારણ કે આકૃતિ જે બતાવી છે તે લગભગ બંને કેવી છે, સરખી જ છે. તો આપણે એના પરથી ખબર ના પડી શકે કે તિજોરી ખરેખર ખુલ્લી છે કે ખરેખર બંધ છે. તેથી રાજાને ખબર ન હતી પડતી કે તિજોરી ખુલ્લી છે કે બંધ છે અને ચોર એમાંથી સહેલાઈથી ચોરી કરી જતો હતો. એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી તે તેને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શું હતી? તો આપણે હા કરી શકીએ કે રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી.
તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે છે. આમાંથી દરેક પ્રશ્ન ઉકેલો તમે શું કરશો તે આપણે શોધવાનું છે. હવે છે અડધો આંટો ફેરવો. તે આપણે જોઈએ કે નીચે ચિત્રમાં રાજાની તિજોરી દર્શાવેલ છે, જેનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી, હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજીને ખુલ્લી રાખતો હતો. તમે તેના કારણનું અનુમાન કરી શકો તો કે અહીં તિજોરી બંધ અને ખુલ્લીમાં એક સરખો દેખાતો હોવાથી રાજાને તિજોરી ખુલ્લી છે કે બંધ છે તે સમજવામાં મૂંઝવણ થતી હતી. તેથી રાજા ખુલ્લી તિજોરી મૂકી દેતો હતો. એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી. હવે ક્યારેય મૂંઝાતો ન હતો. તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી? તો કે રાજાની પુત્રીએ ચિત્રમાં દર્શાવ્યા મુજબ તિજોરીના હાથાની પીળા રંગની ધાર પર એક ટપકું કર્યું. આ ટપકાની સ્થિતિ પર તિજોરી ખુલ્લી છે કે બંધ તે જાણવામાં સરળતા થઈ. પછી આગળ જોઈએ કે હવે નીચે આપેલા ચિત્રોમાં રાજાની અલગ અલગ તિજોરીઓ દર્શાવેલી છે. જો 4 અલગ અલગ તિજોરીના લોક બતાવે છે તમને. તમારા ઘરે પણ જે તિજોરી હશે એમાં પણ લોક અલગ અલગ હશે. તમે તપાસ કરવાની છે કે હાથાને અડધો ફેરવવાથી રાજા આગળ મુજબ જ ભૂલ કરી શકે છે. આમાંથી દરેક પ્રશ્ન ઉકેલો તમે શું કરશો તો કે ચિત્રમાંની દરેક તિજોરીના હાથાને આપણે અડધો ફેરવીએ છીએ ત્યારે રાજા આગળ મુજબ જ ભૂલ કરી શકે છે. આ પ્રશ્નને ઉકેલ લાવવા દરેક હાથાની ધાર પર ટપકું કરી તેની સ્થિતિ પરની તિજોરી ખુલ્લી હશે કે બંધ તે જાણવામાં સરળતા રહે છે. હવે અડધો આંટો ફેરવવાથી શું એમનું એમ રહે છે એવું કે છે તે શોધીએ આપણે. તો જુઓ પહેલો આકાર ચોરસ છે એને અડધો ફેરવીશું તો પણ એવો ને એવો જ રહેવાનો છે. લંબચોરસ છે એને અડધો ફેરવીશું તો પણ એવો ને એવો રહેવાનો છે. પછી વર્તુળમાં તો કોઈ સવાલ જ નથી આવતો. આકાર નંબર 5 જે છે લંબચોરસનો તે એમને તો એ જે આકૃતિ જે છે એને અડધો ફેરવીએ તો એવું ને એવું જ રહેશે. એને અડધું ફેરવીશું તો એવું ને એવું નહીં રહે, ઊભું છે તેનું આડો થઈ જશે. બરાબર છે. ત્રિકોણ છે તો ત્રિકોણનું ત્રિકોણ રહેશે. ષટકોણ છે તો ષટકોણનું ષટકોણ રહેશે. પંચકોણ છે તો પંચકોણમાં થોડો ઘણો ફેરફાર આવશે. થોડો ઘણો નહીં ઘણો ફેરફાર આવશે. તો અહીંયા બે જ આકાર એવા છે કે બધાને અડધો આકાર ફેરવવાથી એનો એ જ આકાર રહે, જ્યારે બે આકાર એવા છે કે એને ફેરવીએ એટલે એનો આકાર બદલાઈ જાય છે. તો આપણે એનો નંબર આપી દઈએ 1 2 3 4 તો સમજવામાં સરળતા રહે. 1 2 3 4 5 6 ને 7. તો હવે જો 5 અને 7 સિવાય એટલે કે આ જે 5 છે તે 5 છે તે અને 7 છે તે આ બંને સિવાયના જે આકારો છે એને આપણે અડધો ફેરવીશું તો એનો આકાર એવો ને એવો જ દેખાશે. જ્યારે બાકીના બધાને આપણે અડધું ફેરવીશું તો એના આકારમાં ફેરફાર આવી જશે. જે ચોરસ છે તો એમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર તો જોવા મળશે જ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ જે લેક્ચર છે તે પૂરો થાય છે. આગળના લેક્ચરમાં આનાથી આગળ મહાવરો જે આપેલો છે એના વિશે અભ્યાસ કરીશું. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ વિડીયોને લાઇક કરો, તેમજ અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. નમસ્તે, આભાર.